પોલીસના જવાનો પણ છે. એટલે જ્યાં જ્યાં મોટા મોટા આયોજનો થાય છે ત્યાં આપણા શહેરોની રક્ષા માટે આપણા પોલીસના જવાનો, આપણા ગુજરાત પોલીસ હંમેશા સતત ત્યાં હાજર હોય છે. બોર્ડર ઉપર બીએસએફના જવાનો, આપણા આર્મીના જવાનો એ ત્યાં હાજર હોય છે. એટલે સતત આપણા દેશની સુરક્ષા માટે, આપણી બધાની સુરક્ષા માટે આપણી વચ્ચે રહેતા હોય છે. તો આપણે એમને પણ તાળીઓથી વધાવી. આપણી વચ્ચે ગુજરાત પોલીસ પણ હાજર છે. અને યાદ કરીએ મહારાણા પ્રતાપને. ભારતની ભૂમિ છે જ્યાં પૃથ્વીરાજ ચૌહાણ, શિવાજી મહારાજ, રાણા પ્રતાપ, ભગવાને પણ અહીંયા જન્મ લીધા છે. કૃષ્ણ રૂપે, રામ રૂપે. એવી ભારતની ભૂમિ છે. અને પોતાની માતૃભૂમિ માટે એ શૂરવીરોએ પ્રાણોની આહુતિ આપી છે. મને લાગે છે કે એમના પણ અહીંયા યુવાનો ઉપસ્થિત છે. કદાચ જરૂર પડે પોતાની દેશ માટે, પોતાની માતૃભૂમિ માટે તો પોતાના જીવને ત્યાગવા માટે જરાય પણ પાછી પાની નહીં કરે. એવા બધા યુવાનો ઉપસ્થિત છે. એટલે આહા, હું લડ્યો ઘણો, હું સયો ઘણો, મેવાડી માન બચાવડને, પણ આજ નહીં રાખી રણ में બેરારો ખૂન પહાવડને. હું લડ્યો ઘણો, હું સયો ઘણો, મેવાડી માન બચાવડને, પણ આજ નહીં રાખી રણ में બેરારો ખૂન પહાવડને. ઓ જદ યાદ કરો હલ્દી ઘાટી, નેડા में रक्त युद्ध આવે, સુખ દુઃખ રો સાથી ચેતકડો, શુતિ સી હોક જગા જાવે, શુતિ સી હોક જગા જાવે. આપણા ગુજરાતના કવિ ઝવેરચંદ મેઘાણી કલ્પે લખાય. અને આ બધાને મને ગમતું આ ગીત દરેક પ્રસંગમાં આપણે બધા ગાઈએ છીએ. એટલે મારી સાથે ભાઈ સાગરભાઈ આવ્યા છે. સાગરભાઈને વિનંતી કરીશ કે ભાઈ થોડું જોડીમાં, આપણા વિસ્તારનું ગૌરવ છે. હા, અને આપણું ટાઈમ પણ પૂરું થઈ ગયું છે. તમે બધા બીજી વાર મળો. આપણે બધા 4 વાગ્યા સુધી બેસું, કેમ કે આપણે રૂલને ફોલો કરવું જોઈએ ને. રૂલ્સ આપણા બધા. હા, મોર બની થને ગાત કરે મન, મોર બની થને ગાત કરે, મોર બની થને ગાત કરે મન, મોર બની થને ગાત કરે.
લાઈવ છે અને છેલ્લે ખૂબ સરસ ફરી ફરમાઈશ આપી છે એટલે